સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણસીણા અને ખંભલાવ ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં એક યુવક ગરકાવ થતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ખંભલાવ ગામના 30 વર્ષીય કમલેશભાઈ મોતીભાઈ મકવાણા અને તેમના મોટા ભાઈ હરદેવભાઈ મોતીભાઈ કે જેઓ ખંભલાવ ગામથી પાણસીણા ગામે કોઈ કામકાજ અર્થે ગયા હતા ત્યારે પાણસીણાથી પરત ખંભલાવ આવ્યા। આ દરમિયાન કમલેશભાઈને પાણીની તરસ લાગતા વચમાં આવતી નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલ અને એકાએક કમલેશભાઈનો પગ લપસી જતા આ નર્મદા કેનાલમાં ગરકાવ થયા હતા ત્યારે મોટા ભાઈ હરદેવભાઈએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને કમલેશભાઈની શોધખોળ હાથ ધરાઈ હતી। આ ઘટનાની જાણ પોલીસને થતાં ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। કલાકોની જહેમત બાદ કમલેશભાઈને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જે બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પાણસીણા ખાતે પોલીસ પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।